અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા નજીક તેમજ તળાજાથી બગદાણા જતા રોડ ઉપર જુદા જુદા બે અકસ્માતમાં 8 જેટલા વ્યક્તિઓને નાની મોટી ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આજે ગુરુ પૂર્ણિમાના મહોત્સવ અને લઈને બગદાણા દર્શને જતા યાત્રાળુઓને ઠળિયા ગામ નજીક અકસ્માત નડ્યો હતો, જેમાં કોઈ પણ કારણોસર ઇકો પલટી ખાઈ જતા અંદાજે 7 જેટલા વ્યક્તિઓને નાની મોટી ઇજા થઈ હતી। જ્યારે તળાજાથી રોયલ તરફ જતા માર્ગ પર શેત્રુંજી નદીના પુલ ઉપરથી 3 વ્હીલર ટેમ્પોમાં છત્રી ઉપર બેઠેલા બે યુવાનોએ એંગલ સાથે અથડાતા બંનેને તળાજાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અહીં તેઓને વધુ સારવારની જરૂર જણાતા ભાવનગર રિફર કરવામાં આવ્યા હતા। અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્તનું નામ અલ્પેશભાઈ કિશોરભાઈ મકવાણા તથા કિરણ મુકેશભાઈ ગામ સિહોર તાલુકાનું વરલ હોવાનું જાણવા મળ્યું હતું।